had an open injury in his leg as well as the palm of his right hand. So when I started giving healing with Reiki, so I could see a positive difference in the immediately after a few days his wound had healed completely. So that is how I got a lot of, in my first hand experience, I got a positive input about this wonderful gift. So then I started practicing with a lot of vigor. Once, and I used to heal my husband also, who was under depression. So with Reiki, he was able to come out of depression, was able to have a positive outlook towards life. Once he had to get VRS he wished to get VRS from Indian Oil Corporation. But his senior most officer had a grudge against him. But with a lot of Reiki, I could, distant Reiki also, I could make this happen. Like we were really surprised that he could get VRS as he had wished at the proper time. And he could get a good job abroad. So all this, I feel that it is a miracle and which has been possible with the help of this wonderful gift of Reiki. And I do distant Reiki for my father who has been ailing with Parkinson's disease. So 6 months back he was totally bedridden. But with Reiki, gradually now I can say that he has been healed almost, and he has started taking normal diet, and he is able to sit on his own and walk with a little help. So even with distant Reiki, we are able to see so much of positive results. So I wish that many people learn this and they are able to get the positive benefits of this Reiki. And spiritually also, I feel I have gained a lot, because my mental strength has increased. Because having a disabled child with me, it is very difficult. So I am able to manage, have a balance in life, and I am able to tackle all difficult situations positively. So Reiki has helped me to be tolerant to others, towards others, and I am able to help, I try to help others in whatever little way I can. Thank you. Good. મારું નામ જયેશ પટેલ છે. રેકી સેન્ટર વડોદરાથી મેં રેકીના 2 લેવલ કરેલ છે. મારા ગુરુજીનું નામ હરેનભાઈ પટેલ છે. મેં રેકીથી મને ઘણો ફાયદો મળે છે. મારો આત્મવિશ્વાસ ઘણો વધ્યો છે. મન શાંત થયું છે અને મારો ગુસ્સાનું પ્રમાણ જે હતું તે ઘણું ઘટી ગયેલ છે. મારો રેકીના 2 લેવલ કર્યા પછી મેં જે સેલ્ફ હીલિંગ કર્યું પોતાનું, તેના દ્વારા મારા ચહેરામાં એક અનોખો એક તેજ, એક પ્રકાશ જે કહેવાય, આપણી જે પર્સનાલિટી, એક જે હોરા, એ મારો ઘણો વધેલ છે. અને એક જે તેજ, જે સંત મહાત્મા કે કંઈક દિવ્ય શક્તિ આમ આપણી આજુબાજુમાં ફરી રહી એ રીતનો મને અનુભવ થાય છે. અને ઘણા મને કહે છે કે તારા મુખ ઉપર એક અલગ તેજ આવ્યું છે. એ તેજનું કારણ એક જ છે કે મેં 2 લેવલ રેકીના કર્યા, ત્યારબાદ મેં જે સેલ્ફ હીલિંગ કર્યું, એના દ્વારા આ વસ્તુ મને જોવા મળે છે. મારી પર્સનાલિટીમાં ઘણો વધારો થયો છે. જ્યાં આગળ નેગેટિવિટી મારામાં આવતી હતી, એ નેગેટિવિટીના લીધે ઘણી જગ્યાએ મારો બહિષ્કાર થતો હતો. એ બધા વ્યક્તિઓ અત્યારે મને એક્સેપ્ટ કરી રહ્યા છે, કારણ કે મારા પોતાનામાં પોઝિટિવિટી ઘણી વધી રહી છે. એ જે પોઝિટિવ ઇમ્પ્રેશન છે મારી, એ ઇમ્પ્રેશન રેકી દ્વારા વધી છે અને એની અસર આજુબાજુના દરેક વ્યક્તિ પર પડી રહી છે. અને મારો એક મિરેકલ એક્સપિરિયન્સ, આજથી 10 વર્ષ પહેલાં હું શિવ મંદિર, વડોદરા જિલ્લાના સાવલી ગામમાં ભીમનાથ મહાદેવ શિવ મંદિર છે,
ત્યાં હું દરરોજ સાંજે 1.5 કલાક ધ્યાન કરતો હતો. ત્યારે મને આ ધ્યાન વિશે કોઈ જાણકારી નહોતી. અને ધ્યાન વસ્તુ શું છે આમ કોકનું સાંભળ્યું હોય એ રીતના હું પોતે ધ્યાનમાં બેસી જતો હતો. કોન્સ્ટન્ટ 1.5 કલાક 2.5 વર્ષ મેં હું આ કાયમ જ ધ્યાન કરતો હતો. 2.5 વર્ષ પછી શિવલિંગમાંથી એક યલો કલરનો પ્રકાશ નીકળ્યો ને એ પ્રકાશ ધીરે ધીરે વધી રહ્યો હતો. વધીને એટલી હદે વધી ગયો કે આખા મંદિરમાં ફેલાઈ ગયો અને મારાથી પોતાનાથી એ પ્રકાશ સહન ના કરી શક્યો, જેના લીધે મારે આંખ ખોલી દેવી પડી. એ પ્રકાશ એટલો તેજસ્વી હતો. એ જ વસ્તુ મને જે 8 થી 10 વર્ષ પહેલાં જે અનુભવ થયો હતો, એ અનુભવ પૂજ્ય ગુરુજી હરેનભાઈ પટેલે જ્યારે મારું એચિવમેન્ટ કર્યું તે દરમિયાન મને આ ઉપરના ભાગ ઉપર મને એ પ્રકાશનો અનુભવ થયો હતો, જે ઘણો મિરેકલ એક્સપિરિયન્સ છે મારો. અને એ એક્સપિરિયન્સ હું કઈ રીતના એક્સપ્લેન કરું મને પોતાને ખબર નથી પડતી. ને આપણા બોડીમાં ચક્રો જે આવેલા છે, આજ્ઞા ચક્ર, અનાહત ચક્ર, એ બધા ચક્રો પોતાના જે રીતના ખીલી રહ્યા છે. આજે મારો આજે આજ્ઞા ચક્ર છે, એટલી હદે મને અનુભવ થઈ રહ્યો છે એનો, જેનો એક્સપિરિયન્સ શેર નથી કરી શકતો, કારણ કે એ પોતાના સેલ્ફ ઉપર છે. હું દરેક વ્યક્તિને જણાવું છું કે આ એક રેકી ઉર્જા દરેકના શરીરમાં છે, એનો ઉપયોગ કઈ રીતના કરવો એ તમે રેકી દ્વારા કરી શકો છો, એને તમે બહાર લાવી શકો છો. ને રેકી જસ્ટ હું કહી શકું તો એક જાદુની છડી છે, જેનાથી તમે તમારું પોતાનું કોઈ પણ કામ કરી શકો છો. એ પોતાને પ્રોબ્લેમ્સ હોય, બોડી પ્રોબ્લેમ્સ હોય કે તમારા ગોલ્સ હોય. એક વસ્તુ છે કે માણસ સારો છે તો કાયમ માટે સારો નથી રહેવાનો, એને એનાથી વધારે સારો, બેટર એન્ડ બેટર, તમે સારા અને વધુ સારા થાઓ એવું વિચારો, જે તમને ભવિષ્યમાં પણ ઘણું કામ લાગી શકે. હું ભગવાનનો આભાર માનું છું કે મને રેકી શીખવા મળી, અને રેકી સેન્ટર વડોદરા દ્વારા જે મને રેકી શીખવા મળી, અને મારા ગુરુજીનો પણ હું આભાર માનું છું કે જેઓએ મને રેકી શક્તિ આપી અને હું રેકી શીખી શકું. જય ગુરુજી. મને જે મેં શીખ્યો હતો એના માટે મને જે મને અનુભવ થયો, અને જે મેં રેકીનું કામ શીખી અને બે ટ્રાય કરી. પહેલી ફર્સ્ટ રેકી કરી, પછી બીજી રેકી કરી, એને મને બહુ સારું રહ્યું. જે પહેલી રેકીનો અનુભવ મને એવો બન્યો કે જે મેં મારા ઘરના એક તટસ્થ મેમ્બર એને મેં રેકી આપી અને મારી રીતે જ મેં એમને સેવા કરી, એટલે કામ કર્યું તો બહુ સારું થયું. અને એમને જે ફરક પડ્યો, એમને એક ગર્ભાશય ઉપર સોજન આવી ગયું હતું, એના ઉપર મેં રેકી આપવાથી એમને સોજનનો ફેર પડ્યો. તે બાદ મેં સોનોગ્રાફી કરાવી તો પણ અમને લાગ્યું કે ના બરોબર છે, જ્યાં સોનોગ્રાફીથી રેકી નથી લાગી હતી તો ફેર પડી ગયો. અને બીજી વખત સોનોગ્રાફીમાં એ બી બતાવ્યું કે સોજન છે જ નહીં. જ્યારે બીજી ફર્સ્ટ રેકીમાં જે મેં બીજું એક કામ કર્યું કે જે મારા નાના ભાઈની બેબી છે, એને પગ ઉપર અહીંયા ખરોચાઈ હતી, તો મને એવું થયું કે રેકીથી મેં જો મટી શકતું હોય તો મેં એની પર રેકીનો ઉપયોગ કર્યો તો ખરોચની અંદર ખૂન આવતું કંઈ બંધ થઈ ગયું. એટલું સારું કામ બન્યું કે જે મને એમ હતું કે 1 થી 2 ટાંકા લેવા પડશે, પણ એ ટાંકા નહીં લેવા પડ્યા અને ખૂન બંધ થઈ ગયું બિલકુલ. ખાલી પાવડર લગાવવાથી જ મટી ગયું. આજ સુધી મને કશું નથી થયું. તે પછી જે મારા આંખના આજે જે હું મશીન ઉપર કામ કરું છું, તો એ મશીન ઉપર કામ કરવા મારે જે સોય પુરાવા માટે જે મને તકલીફ પડતી હતી, એ આજે સાંજ સુધી મારે મશીનમાં ચશ્મા નથી પહેરવા પડતા, એટલું મારી આંખ પણ સારી દેખાય છે. આ 3 કામ મારાથી થયા છે, રેકી કરવાથી ને રેકી શીખવાથી. બીજું કે મારા જે ગુરુજીએ મને જે શીખવાડ્યું એનો મને ઘણો આભાર થઈ ગયો કે આ કામ સારું કહેવાય, હું શીખું, એ શીખી લીધું. અને આજે ઘણું સારું છે. મેં એકથી પછી જે રેકી બોક્સ બનાવ્યું હતું એની અંદર મેં એક ચિઠ્ઠી લખીને જે મૂકી હતી કે મારા આ કામ મારું 15 દિવસની અંદર થઈ જવું જોઈએ, એ કામ બી મારું 15 દિવસમાં થઈ ચૂક્યું છે. બસ. Reiki is a miraculous way of healing oneself as well as others. For people like me who are socially inclined, Reiki is a gift. It helped me change myself
as well as dream change in others. After learning Reiki, I started looking at life in a different perspective. My daughter wanted to go for a trip, educational trip sponsored by a big company, and she was not sure whether they will accept her application or not. One day I requested my friend to give Reiki for her intention, as well as I to give Reiki to her intention. The next day morning she received a call from the sponsors saying that she had been selected for the trip. This was really a miracle for us because we were least expecting that. These are miracles of Reiki. I think Reiki, I thank Reiki for choosing me as a channel. I am also thankful to my Guru, Sri Haren Patel, for enabling me learn Reiki. I wish more and more people join Reiki and learn Reiki and spread it far and wide so that peace can be attained in this troubled world. Thank you. Jai Gurudev. નમસ્તે, હું બરોડા રેકી સેન્ટર હરેનભાઈ પટેલ એમને ત્યાંથી એમની સ્ટુડન્ટ ફર્સ્ટ લેવલ શીખેલી છું રેકીમાં. બોલું છું. મારું નામ ઉષાબેન શાહ છે. હું એક હાઉસવાઈફ છું. રેકીનું ઘણું બધું સાંભળ્યું હતું, જાણ્યું હતું, પણ પરિચિત એટલી બધી નહોતી. પણ જ્યારે મેં જાતે રેકી ફર્સ્ટ લેવલ શીખ્યું ત્યારે મને એમાં ઘણા બધા લાભ દેખાયા. મને પોતાને શરીરમાં ઘણી તકલીફ હતી. અત્યારના એમાંથી મને ફ્રેશ, તાજગી અને સારી લાગે છે. મારા પગમાં ઘણો જ દુખાવો રહેતો હતો, એમાં પણ મને રાહત દેખાય છે. એટલે મને એવું લાગ્યું રેકી શીખ્યા પછી કે રેકી લગભગ દરેક જણાએ શીખવી તો જોઈએ જ, અને રેકી આપણા જીવનમાં ઉપયોગી હોય છે. અત્યાર સુધી મેં જેટલું જોયું એના ઉપરથી મને એવું લાગ્યું કે રેકી મેં જેને દીધી એમાં હું ઉલ્લેખ મારા પતિનો પણ કરી શકું છું. એમનું નામ પ્રવીણભાઈ શાહ છે. એમને પહેલાં એવું લાગતું હતું કે રેકીથી બહુ કંઈ ખાસ ફરક પડે નહીં, પણ 4-5 વાર રેકી દીધા પછી એમને પોતાને એવું લાગે છે કે હા, રેકીમાં કંઈક છે તો ખરું જ. એ ઉપરાંત મારા બાબાની બેબી છે નાની, 6 વર્ષની. એ તો બાળક છે, એને સમજણ ના પડે, પણ એની તબિયતના હિસાબે મેં રેકી આપી હતી તો મને એવું લાગ્યું કે એનામાં પણ થોડો સુધારો થયો છે. એટલે રેકીથી મને ઘણો જ લાભ થયો છે, અને મારી ઈચ્છા છે કે આગળ રેકી હજી એના લેવલ હું કરું. બસ. હું પ્રવીણભાઈ શાહ, 13B અજય કોલોની, ડિલક્સ રસ્તા પર હું રહું છું. અને રેકીમાં હું ગયો અત્યારે અશ્રદ્ધા અને અવિશ્વાસથી મેં સ્ટાર્ટ કર્યું, પણ જ્યારે મારા પત્ની શીખ્યા અને એને મને રેકી આપી પછી 3 થી 4 વાર પ્રયોગ કર્યા પછી મને આજ ફ્રેશનેસ, સરસ અને એનો સારો એવો અનુભવ મને મળ્યો છે. અને હું એકદમ ચોક્કસ કહી શકું છું કે હા, એની ઇફેક્ટ છે. અને આ હરેનભાઈ જે પટેલ છે એમનો બી ઘણો ઘણો આભાર છે, કારણ કે મેં એમને ચેલેન્જ કર્યા પછી આ પ્રાપ્ત મેળવ્યું છે. મેં એમને કીધું કે ના મળે કે નહીં એ મને ખબર હતી નહીં, અને મેં એમને કીધું હતું મળે એની ગેરંટી આપો તો બધું હું કરીશ. અને આજે હું કહું છું કે હા, એની અસર છે, થઈ રહી છે, અને આગળ કેટલી થશે એ ફરી વર્ણવીશ. રેકીનો અને એના ગુરુઓનો ઘણો ઘણો ઉપકાર. હું સૌપ્રથમ તરીકે ધન્યવાદ કહેવા માગું છું, કારણ કે ઘણા ટાઈમથી છેલ્લા 5-6 વર્ષથી મને ઘણો પ્રોબ્લેમ હતો. બેક પેન, જોઈન્ટનો પ્રોબ્લેમ, માઇનર મગજમાં થોડો પ્રોબ્લેમ હતો જેના કારણે મારું ભણવાનું, કામ કરવાની દરેક પ્રકારની વૃત્તિ ચેન્જ આવતો રહ્યો હતો. અને જેનાથી એટલો બધો અપસેટ થઈ ગયો હતો જેનાથી હું પોતાની જાતને શું કહું
નક્કી નથી કરી શકતો શું કરું. ત્યારબાદ મારા જે સર છે સત્યવાન સર એમને જ્યારે મળ્યો જ્યારે ડિગ્રીની વાત કરી કારણથી આ રીતે તમારો ફાયદો થશે તેઓ આજે ડિગ્રી લેવા માટે આગળ આવ્યા અને અહીંયા આગળ ડિગ્રી લીધા બાદ એટલો સારો એવો આરામ છે કે જેનો હું વ્યક્ત નથી કરી શકતો કે કેટલો બધો ચેન્જ છે. અમારા ડિગ્રી અમારા ઘણા એના જે આપણા જેટલા મિત્રો છે મારા સિન્હા સાહેબ, જયેશભાઈ, ઉમાબેન, ઉજ્જવલાબેન અને એવા ઘણા મિત્રો જેમણે મને એવો સારી રેકી આપી અને હું અત્યારે સારી કન્ડિશનમાં અહીંયા આગળ તમારી સાથે વાત કરી રહ્યો છું. ત્યારબાદ રેકીનો ધન્યવાદ. Myself Ragini. I have done my post-graduation in human resource management and now I am previously I was working in Customs Calico and then I went to Canada. My baby is born in Canada and we were living very happily life. Then suddenly some problems came. My husband and my baby came.